ગુડ મોર્નિંગ બચ્ચો. બાળકો, તમે ધોરણ 11માં પ્રવેશ લઈ લીધો અને ચેપ્ટર નંબર 1 કેમેસ્ટ્રીમાં ભણવાની શરૂઆત પણ કરી દીધી છે અને કદાચ પૂર્ણ થવા પણ આવ્યું હશે. બાળકો, આ વર્ષે આપણે કોરોનાની આફતના લીધે ઓનલાઈન મળવાનું થયું છે, નહીં તો સાક્ષાત દર્શન એકબીજાના થઈ જાય. બાળકો, પહેલાં મારું ઇન્ટ્રોડક્શન હું આપી દઉં, કારણ કે આપણે કદાચ કેટલાક વિદ્યાર્થીઓ ઓળખતા નહીં હોય. આપણે કદાચ પ્રથમ વખત મળી રહ્યા છીએ. મારું નામ છે આર.આઈ. પ્રજાપતિ, રાજુભાઈ આઈ પ્રજાપતિ. બાળકો, મારે તમને કેમેસ્ટ્રીમાં રસ લેતા શીખવવાનું છે. કેમેસ્ટ્રી તમને શીખતા કરવાના છે. મારા ભાગે આ કર્મ આવેલું છે. આ કર્મની ફરજ અદા કરવી પડશે મારે. બાળકો, રસાયણ નામ છે, જેમાં રસ પડે તેવું વિજ્ઞાન, એનું નામ જ રસાયણ છે. છતાં કેટલાક બાળકોને રસ નથી પડતો, કારણ કે એમને બીજે ક્યાંક જ્યુસ હોય છે, એટલા માટે. કાં તો ટીવીમાં, કાં તો એક્સ્ટ્રા એક્ટિવિટીમાં. બાળકો, સાયન્સ લીધું છે આપણે તો થોડો રસ રાખવો પડશે, એકાગ્રતા રાખવી પડશે, મહેનત કરવી પડશે. મિત્રો, આપણે અન્ય વાતો બીજી નહીં કરીને એક વાત ચોક્કસ કહીશ કે અહીંથી જે ચલાવવામાં આવે છે અમારા થ્રુ, એ રોજે રોજનું રોજ તૈયાર કરી દેવું, કોઈ બહાનાબાજી બતાવી નહીં. ઘણા વિદ્યાર્થીઓ ટેસ્ટ આવે એટલે ટેસ્ટના આગળના દિવસે બધું વાંચે છે. એમને એવું હોય છે કે પોતે જાણે સ્વામી વિવેકાનંદ હોય અને એક જ વખત વાંચવાથી બધું આવડી જાય. તો મિત્રો, સાયન્સમાં જો સારા ગુણ મેળવવા હોય, ટોપર બનવું હોય, તો રોજે રોજનું રોજ તૈયાર કરો, MCQ સોલ્વ કરો, શક્ય એટલો પ્રયત્ન કરો. ભણવામાં 2 વર્ષ મન લગાવીને ભણશો તો તમે તમારી ઈચ્છા મુજબનું ગોલ એચીવ કરી શકશો. અને કોઈ પણ ગોલ એચીવ કરવા માટે હંમેશા મહેનત કરવી જ પડે છે. મિત્રો, તમે વિચાર વિસ્તારો તો સારા ભણ્યા છો, પણ એપ્લાય નથી કર્યા. મિત્રો, જંગલનો રાજા સિંહ પણ બેસી રહે તો એના મોઢામાં શિકાર આવી જતો નથી. મિત્રો, એને પણ શિકાર માટે મહેનત કરવી પડે છે. એમ તમારે પણ તમારો ગોલ એચીવ કરવા માટે મહેનત કરવી જ રહી. ચાલો મિત્રો, છેલ્લા સેન્ટ્રલ ગવર્મેન્ટના મેસેજ અનુસાર CBSEનો જે કોર્સ છે એમાં 25% જેટલો અંદાજિત ઘટાડો સરકારશ્રી દ્વારા કરવામાં આવેલો છે. આ વિડીયો લેક્ચર જ્યારે બનાવી રહ્યો છું ત્યાં સુધીના મેસેજ છે. આ વિડીયો લેક્ચર બનાવવાની શરૂઆત મેં કરી છે અંદાજિત 10 જુલાઈની આસપાસ. આજે કદાચ 8મી જુલાઈ થઈ છે. જુલાઈ મહિનામાં લેક્ચર બનાવી રહ્યા છીએ. ત્યાં સુધીના મેસેજ એવા છે કે 25% કોર્સ ઘટાડ્યો છે. એટલે અમુક ચેપ્ટર સંપૂર્ણ રદ કર્યા છે, તો અમુકમાં ચેપ્ટરના અમુક અંશ રદ કર્યા છે. આપ સૌ જાણતા હશો. મિત્રો, આપણે ચલાવીએ છીએ ચેપ્ટર નંબર 2, પરમાણુનું બંધારણ, એટમિક સ્ટ્રક્ચર. કેટલાક ચેપ્ટરના શરૂઆતના ભાગ એ રદ કરેલા છે મિત્રો અભ્યાસક્રમમાંથી. એટલે તમારે CBSE પ્રમાણે વાત કરીએ તો બોર્ડની અંદર પણ આ ચેપ્ટર જે રદ કર્યા છે અમુક ભાગ, એ નહીં પૂછાય, એ નક્કી થાય છે. ઇવન એવું પણ માની લઈએ કે નીટ કે જી લેવલે કદાચ નહીં પૂછાય, એવું પણ કદાચ માની લઈએ છીએ આજની ક્ષણે. હજુ કોઈ સ્પષ્ટતા સરકારશ્રી દ્વારા કરવામાં આવી નથી. મિત્રો, સરકારના આદેશ અનુસાર આપણે ફોલો થઈએ છીએ. તો અહીંયા પરમાણુનું બંધારણ, એટમિક સ્ટ્રક્ચર વિશે થોડું, ભલે રદ કરેલો ભાગ છે, થોડો ઘણો, પણ હું થોડી
થોડી માહિતી બેઝિક કોન્સેપ્ટ છે મારે આપવી જરૂરી બને છે. તો મિત્રો, પરમાણુનું બંધારણ જાણવું હોય પહેલાં પરમાણુ વિશેનું નોલેજ આપવામાં આવવું છે. પરમાણુ વિશેનો અભ્યાસ શરૂઆતના તબક્કામાં કરનાર વૈજ્ઞાનિક હતા ડાલ્ટન, જ્હોન ડાલ્ટન. જ્હોન ડાલ્ટને પરમાણુ અંગે પોતાનું વિધાન કંઈક આવું આપ્યું કે દ્રવ્યનો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય કણ, જેનું નામ પરમાણુ છે. પરમાણુને એટમ કહેવાય. એટમ શબ્દ એટોમિયો પરથી આવ્યો છે મિત્રો, અને એટોમિયોનો અર્થ થાય અવિભાજ્ય. તો દ્રવ્યનો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય કણ એટલે જ પરમાણુ. જાણો છો મિત્રો, આ વ્યાખ્યા આપણા માટે નવી નથી. મિત્રો, પરમાણુમાં પણ અંદર નાના નાના કણો આવેલા હોય છે, જેને અપરમાણવીય અથવા ઉપપરમાણવીય કણો કહે છે. પરમાણુથી પણ નાના કણો આવે છે. મતલબ પરમાણુ જે અવિભાજ્ય કહ્યો તો ડાલ્ટને, એ વાત ખોટી છે. ડાલ્ટને શરૂઆતના તબક્કામાં પરમાણુને કેવું કહ્યું તો અવિભાજ્ય, પણ ખરેખર પરમાણુ અવિભાજ્ય ને પણ વિભાજ્ય કહી શકાય મિત્રો, કારણ કે પરમાણુથી પણ અંદર નાના કણો છે. પરમાણુની વ્યાખ્યા શરૂઆતમાં આપી ત્યારે શું કહ્યું? સૌથી નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ. પણ પરમાણુ કરતાં પણ નાના કણો પછી મળ્યા હતા, જેને આપણે અપરમાણવીય કણો અથવા તો ઉપપરમાણવીય કણો કહી શકાય, સબ એટમ કહી શકાય, સબ એટમ પાર્ટિકલ્સ. તો મૂળભૂત ઉપપરમાણવીય કણો કયા હતા? મુખ્ય પરમાણુ કરતાં પણ નાના અનેક કણો મળ્યા. એમાં પાછા મુખ્ય 3 હતા. આપણે જાણીએ છીએ પ્રોટોન, જેની સંજ્ઞા P વાપરીએ છીએ, ઇલેક્ટ્રોન જેની સંજ્ઞા E, ન્યુટ્રોન જેની સંજ્ઞા સ્મોલ m. આ સ્મોલ લેટર છે બધા મિત્રો. આ મુખ્ય કણો છે. પરમાણુના મૂળભૂત કણો કયા તો 3. 5મા 6ઠા ધોરણથી બધા તમે ભણો છો. પરમાણુની અંદર બીજા નાના નાના સૂક્ષ્મ કણો મળ્યા હતા, જેનું દળ લગભગ 0 હતું અથવા સૂક્ષ્મ હતા. એન્ટીપ્રોટોન, પોઝિટ્રોન, ન્યુટ્રિનો, મેસોન, ગ્રેવિટોન, આવા અનેક કણો મળેલા, પણ જેને બહુ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી, કારણ કે બહુ સૂક્ષ્મ છે, એનું દળ પણ નહીવત છે. એટલે આજની તારીખમાં આપણે પૂછીએ કે પરમાણુના મુખ્ય મૂળભૂત કણો કેટલા, તો 3 જ બોલીએ છીએ: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આ મુખ્ય કણો વિશેની થોડી માહિતી લઈ લઈએ. આ બધો અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયું છે મિત્રો, પણ તેમ છતાં જરૂરી છે એટલે માહિતી આપી દઉં છું, ઉપર છેલ્લી માહિતી. ઇલેક્ટ્રોન જેની સંજ્ઞા આપણે E વાપરીએ છીએ, એના શોધકનું નામ છે જે થોમ્સન. ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવામાં આવ્યો. વીજભાર નક્કી કરનાર વૈજ્ઞાનિકનું નામ છે R.A. મિલિકન. R.A. મિલિકન, જેમને તેલ બિંદુ પદ્ધતિથી આ વીજભાર શોધ્યો. કઈ પદ્ધતિ મિત્રો? તેલ બિંદુ પદ્ધતિ. તેલ બિંદુ પદ્ધતિથી આ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો. કોણે નક્કી કર્યો? R.A. મિલિકન. ઇલેક્ટ્રોનની શોધ માટે કોનું નામ જાણીતું છે? જે થોમ્સન. ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા છે, પણ જે થોમ્સનનું નામ આવ્યું છે. એનો ફાળો વિશેષ છે મિત્રો. આ બધી માહિતી જે બોલું છે બુકમાં ઓલરેડી છે, પણ વર્ણનાત્મક માહિતી ઘણી બધી છે. પણ હાલના તબક્કે અભ્યાસક્રમ રદ થયો હોવાથી હું ટૂંકમાં માહિતી આપી દઉં છું. તમારે ડિટેલ અભ્યાસ કરવો હોય તો બુક વાંચી લેજો. ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરવામાં આવ્યું 9.109 × 10⁻31 કિલોગ્રામ. કિલોગ્રામમાં થાય છે આનું એટમિક માસ યુનિટ. મતલબ AMUમાં દળ કરો તો 0 થાય છે. એક્ઝેક્ટ 0 નથી, પણ આશરે 0 છે. એક્ઝેક્ટ 0 નથી, પણ આશરે 0 AMU. આપણને ખબર છે તો કે 1.67056 કિલોગ્રામ બરાબર 1 AMU થાય. કદાચ આપણને ખબર હશે 1.67056 × 10⁻27 કિલોગ્રામ બરાબર 1 AMU. તો આટલા કિલોગ્રામ બરાબર કેટલા?
રાશિ મૂકી શકાય મિત્રો કે 1.6756 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ બરાબર 1 એમની મતલબ એટમિક માસ યુનિટ પરમાણુ દળ એકમ અથવા 1 યુ પણ લખાય અને 1 યુ ફોર યુનિફાઈડ માસ તો આટલા કિલોગ્રામ બરાબર કેટલા તો જવાબ આવે છે 0.00004 વખત અંદાજિત 0 અને પછી 54 અંદાજ એટલો આવે છે મિત્રો આનો ની અંદર તમે જોવું હોય તો પેજ નંબર એ ગણતરી કરી શકો છો મિત્રો પેજ નંબર 30 ઉપર તમને આપેલું છે એક કોષ્ટક આપેલું છે આ ગણતરી નથી આપી મિત્રો પણ કોષ્ટક આપે છે કે આટલા કિલોગ્રામ બરાબર કે આટલા કિલોગ્રામ બરાબર કેટલા થાય તો 0.000 પછી 0.00054 યુ આવું કહી શકાય અને આટલી વેલ્યુ આવે કે મિત્રો સ્વાભાવિકપણે 0.000 હોવાથી એને 0 યુ ગણી દેવામાં આવે એટલે ઇલેક્ટ્રોનનું દળ 0 ગણવામાં આવ્યું છે એક્ઝેક્ટ 0 નથી મિત્રો આટલું છે એમ તો કંઈ પણ બહુ જ ઓછું હોવાથી એને 0 ગણ્યું છે ઓકે બીજું ઇલેક્ટ્રોનનો E/me લખેલું છે E/me મતલબ વીજભાર ભાગ્યા દળનો ગુણોત્તર કોનો વીજભાર છે અહીંયા કોની વાત ચાલે છે મિત્રો ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ તો ઇલેક્ટ્રોનનો ઈ એટલે ચાર્જ થશે ઈ એ ચાર્જ બતાવે છે માસ ઓફ ઇલેક્ટ્રોનનો ચાર્જ કોણે શોધ્યો આટલો છે કુલમમાં આટલા કુલમ છે જો -1.602 × 10⁻19 કુલમ કોણે શોધ્યો આરે મિલિટન કઈ પદ્ધતિથી તેલ બિંદુ પદ્ધતિ ઓઇલ ડ્રોપ મેથડ ઇલેક્ટ્રોનનું વીજભારનું મૂલ્ય અંશમાં મૂકી દો માસ ઓફ ઇલેક્ટ્રોન મતલબ આ રહ્યું 9.109 × 10⁻31 છેદમાં મૂકો તો જવાબ આવે છે 1.7588 × 10⁻11 કુલમ ઇન્ટુ કિલોગ્રામ એટલે અંશમાં કુલમનો વીજભાર છે અને છેદમાં કિલોગ્રામમાં દળ છે માટે એકમ શું બને કુલમ પ્રતિ કિલોગ્રામ ક્લિયર આ E/m નો ગુણોત્તર શોધનાર હતા જે થોમ્પસન આ ગુણોત્તર છે મિત્રો એ વાયુના સ્વભાવ પર આધાર રાખતો નથી વાયુના સ્વભાવ પર આધારિત નથી તમે લખી રાખજો વાયુના સ્વભાવ પર આધાર રાખતો નથી જગ્યા નથી કે હું આખું વાક્ય નથી લખતો તમારે આ પણ નોટ કરવું હોય તો કરી રાખજો મિત્રો જેથી તમને ખ્યાલ આવે કે આ ગણતરી કેવી રીતે થયેલી છે જસ્ટ ઓકે તમે આ બાજુનો સ્ક્રીનશોટ પાડો મિત્રો પછી જે બાજુ ભણાવું લખેલું છે જરા માહિતી ફટાફટ આપી દઉં બાળકો આપણે ઇલેક્ટ્રોન વિશે જાણકારી મેળવી હવે મૂળભૂત કણોમાં બીજા બે કણો છે એક પ્રોટોન છે અને બીજો ન્યુટ્રોન છે પ્રોટોનની સંજ્ઞા પી લખીએ છીએ શોધકનું નામ છે ગોલ્ડસ્ટીન અથવા ગોલ્ડસ્ટાઇન પણ કેટલીક વખત ઉચ્ચાર બદલાતો હોય છે કારણ કે સ્પેલિંગો જુદા જુદા ઉચ્ચારણથી ઘણા બોલતા હોય છે ગોલ્ડસ્ટીન એના વીજભારનું મૂલ્ય +1.602 × 10⁻19 કુલમ છે મતલબ ઇલેક્ટ્રોનનો વીજભાર પણ એટલો જ હતો તમે જોયું છે ને હમણાં હાલ લખ્યું તમે કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હતો તો 1.602 × 10⁻19 કુલમ પણ એ માઇનસ હતો અને આ પ્લસ છે મિત્રો મતલબ તો એવું એમ થયો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વીજભારના મૂલ્યો કેવા હોય છે સમાન મૂલ્યો સમાન ચિહ્ન વિરુદ્ધ એક પ્લસ તો બીજો માઇનસ અને દરેક પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય મિત્રો સમાન તો સિમ્પલ અર્થઘટન શું થાય જેટલો ધન વીજભાર હોય તેટલો જ સામે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર આવે માટે વીજભારની દ્રષ્ટિએ દરેક પરમાણુ તટસ્થ બને છે કારણ કે પ્રોટોન જેટલી સંખ્યામાં હોય એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે પ્રોટોન જેટલો વીજભાર ધરાવે એટલો જ ઇલેક્ટ્રોન ધરાવે છે પણ
પણ પ્રોટોન પ્લસ વીજભાર ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. માટે ટોટલ પરિણામી ચાર્જ જે પરમાણુ પર આવે એ 0 આવે છે. કુલમ્બ સી ફોર કુલમ્બ. મિત્રો બીજી એક વાત, વીજભારને દર્શાવવા માટે બીજો એકમ પણ આવે છે 4.8 × 10 ESU છે, ઇલેક્ટ્રો સ્ટેટિક યુનિટ. મતલબ 1.602 × 10 - કુલમ્બ બરાબર આટલા ESU થાય. અર્થઘટન આવું થાય. ESUમાં દર્શાવતા આટલો આવે, એટલે આટલા કુલમ્બ બરાબર આટલા ESU. સંબંધની વાત છે, બંનેના બે એકમો વચ્ચેનો સંબંધ. જેમ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ આવું બોલીએ છીએ તેમ. પ્રોટોનનો દર, માસ ઓફ પ્રોટોન 1.673 × 10 - 27 કિલોગ્રામ માસ ઓફ પ્રોટોન નક્કી કરવામાં આવ્યું છે. E/mt, E એટલે વીજભાર અને mt એટલે માસ ઓફ પ્રોટોન. વીજભાર અને પ્રોટોનના દળનો ગુણોત્તર. કોણનો વીજભાર? પ્રોટોનનો વીજભાર. પ્રોટોનનો વીજભાર કેટલો છે? તો આ માસ ઓફ પ્રોટોન એટલે પ્રોટોનનું દળ આ રહ્યું. બંનેનો ભાગાકાર કરો તો જવાબ શું આવશે મિત્રો? ભાગાકાર કરશો તો આટલો જવાબ આવશે E/9.58 × 10 કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. E/m નો ગુણોત્તર એટલે વીજભાર અને દળનો ગુણોત્તર વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, જ્યારે ઇલેક્ટ્રોન માટે શું હતું? વાયુના સ્વભાવ પર આધાર રાખતો નથી. મતલબ કોઈ પણ વાયુ માટે સમાન છે. ઇલેક્ટ્રોનનો E/m નો ગુણોત્તર કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય માટે સમાન છે, જ્યારે પદાર્થ બદલાય તો E/m નો ગુણોત્તર બદલાય છે. તમે એક બીજું જુઓ કે પ્રોટોનનું દળ -27 ઘાત છે મિત્રો. ઇલેક્ટ્રોનના દળમાં કેટલી ઘાત હતી? -31 ઘાત. ઇલેક્ટ્રોનનું દળ કેટલું નક્કી કર્યું? 9.109. તમે જુઓ લખેલું 9.109 × 10 - 31 કિલોગ્રામ, રાઈટ? -31 અને આમાં -27. તો શું અર્થઘટન થાય મિત્રો? કોણ ભારે? પ્રોટોન ભારે. કોના કરતો? ઇલેક્ટ્રોન કરતો. આ બંનેમાં કોણ કેટલું ગણું ભારે? તો પ્રોટોન ભારે. તો એ બંનેનો ભાગાકાર કરો. પ્રોટોનનું દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ કરશો. તમે પ્રોટોનનું દળ ભાગાકારમાં શું લેશો? ઇલેક્ટ્રોનનું દળ. તો તમને જવાબ મળશે પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતો 1800 અંદાજિત આશરે 1836 અથવા 1837 ગણો ભારે મળશે. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતો 1836 કાં તો 1837 આવો જવાબ આવે છે મિત્રો. મેં અહીંયા 1836 લખ્યું છે. ઘણો ભારે મળે છે. ભારે તો છે, પણ કેટલા ગણો ભારે જાણવું શું કરવાનું? અંશમાં પ્રોટોનનું દળ છેદમાં ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન વિશે માહિતી. પરમાણુનો ત્રીજો મૂળભૂત કણ, મુખ્ય અપરમાણુ કણ ન્યુટ્રોન, તેની સંજ્ઞા સ્મોલ h. શોધક ચેડવિક. એનો વીજભાર 0 છે. ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, માટે 0 કુલમ્બ. તો આનો E/m શું આવે મિત્રો? 0. સિમ્પલ. E/m માસ ઓફ ન્યુટ્રોન = 0. વીજભાર 0, અંશ 0, તો 0 જ જવાબ આવવાનો મિત્રો. ન્યુટ્રોનનું દળ, માસ ઓફ ન્યુટ્રોન આટલું છે. અને આ દળ તમે જુઓ અને આ દળ જુઓ. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ જરા નજર નાખો તો મિત્રો લગભગ સમાન. સહેજ ભારે, કતિક સહેજ ભારે 10 - 27 કિલોગ્રામ. સેમ ટુ સેમ છે. E મતલબ ચાર્જ છે. ન્યુટ્રોનનો ચાર્જ 0 છે. માસ ઓફ ન્યુટ્રોનનું દળ આટલું છે. ઉપર અંશ 0 થાય એટલે 0 જવાબ આવે મિત્રો. તો E/m નો ગુણોત્તર કદાચ પૂછાય કે ચડતા ક્રમમાં ગોઠવો તો તમને આવડવું જોઈએ કે સૌથી ઓછું E/m નું મૂલ્ય ન્યુટ્રોનનું આવ્યું, એના કરતાં વધુ
પ્રોટોનનું આવે છે એના કરતાં વધુ ઇલેક્ટ્રોનનું આવે છે. E/mનો ગુણોત્તર સૌથી વધુ કોનો? ગુણોત્તરમાં ચડતો ક્રમ ગોઠવો તો સૌથી ઓછું કોનું મૂલ્ય આવ્યું છે? ન્યુટ્રોન. એના કરતાં વધુ પ્રોટોન અને એના કરતાં વધુ ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન એ ઇલેક્ટ્રોન કરતાં 1838 ગણો ભારે છે. ઇલેક્ટ્રોન કરતાં તો ભારે જ છે, સ્વાભાવિક છે. 10⁻27 છે આ, અને પેલું 10⁻31 ઇલેક્ટ્રોનનું દળ તો ભારે છે. કેટલો ગણો ભારે જાણવું શું કરવાનું? અંશમાં ન્યુટ્રોનનું દળ અને છેદમાં ઇલેક્ટ્રોનનું દળ લઈ લો. જે જવાબ આવે એ મૂલ્ય છે, અંદાજિત મૂલ્ય છે, ચોક્કસ મૂલ્ય નથી મિત્રો. 1838 એટલે લગભગ બંનેની વેલ્યુ સમાન જેવી જ કહેવાય. 1837 બોલ્યોના અહીં 1838 બોલ્યો. કેમ સમાન જેવી? કારણ કે બંનેના દળ પણ કેવા છે? સમાન છે. માટે જે ન્યુટ્રોન અને પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતાં લગભગ સમાન ગણા ભારે છે. 1838 કહો તો પણ ચાલશે અને 1837 કહો તો પણ ચાલશે. ઓકે, તો મિત્રો સ્ક્રીનશોટ પાડતા મિત્રો, પછી આગળ વધીએ નવા ટોપિક. બાળકો, આપણે જોયું કે પરમાણુના મૂળભૂત કણો શું છે એના વિશે માહિતી મેળવી. પરમાણુ કેવો હશે એના વિશે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કરેલા છે. એમાં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પરમાણુ અંગેનું મોડેલ બનાવ્યું કે પરમાણુ આવો હશે. તો શરૂઆતમાં જે થોમ્સને પ્રયત્ન કરેલો છે એ બતાવેલો છે. એને પરમાણુને ગોળાકાર કરતો હતો કે પરમાણુ ગોળ હશે. આજની તારીખમાં આપણે બધું જાણીએ છીએ કે પરમાણુ ગોળાકાર બતાવીએ છીએ, બધું જાણીએ છીએ, પણ જે ઐતિહાસિક બાબત છે જેમાં એને એવું વિચાર્યું કે પરમાણુમાં જે ધ્યાન વિસ્ફારિત પ્રોટોન છે એ આખા પરમાણુ બધે જ ફેલાયેલા છે. મતલબ આ ડાર્ક ભાગ બધો કર્યો છે ને, કેસરી રંગથી જે ડાર્ક ભાગ કરેલો છે, આખા પરમાણુ બધે જ પ્રોટોન સરખી રીતે વહેંચાયેલા છે. એ જ રીતે એને બીજી કલ્પના કરી એમાં કે ઇલેક્ટ્રોન પણ સરખી રીતે બધી જગ્યાએ વહેંચાયેલા હોવા જોઈએ. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો બને છે? તટસ્થ. આ પરમાણુ મોડેલ આપ્યું કોણે? જે થોમ્સને. એણે એવું વિચાર્યું કે આખા પરમાણુમાં બધી જગ્યાએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન એક સરખી રીતે વહેંચાયેલા હોય છે. પરમાણુ કેવો કલ્પ્યો? ગોળાકાર. પરમાણુની ત્રિજ્યા કેટલી લીધી? એને 10⁻10 મીટર. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર માટે. આ નમૂનો જતા દિવસે લંબગોળી, રાજનની પુડિંગ, તરબૂચ આવા નામથી ઓળખાય. વોટરમેલન કહી શકાય મિત્રો. તરબૂચમાં મિત્રો શું હોય છે? આપણે તરબૂચને ઓળખીએ છીએ. આ બધી ખાવાની જ આઈટમો છે. વન ટાઈપ ઓફ કેક જેવી છે, આઈસ્ક્રીમ કેક જેવી છે મિત્રો. ચોકલેટ આઈસ્ક્રીમ આવે, ચોકલેટ્સના જે ચિપ્સ આવે છે, ઘણી વખત આઈસ્ક્રીમમાં બધી જગ્યાએ થોડા થોડા હોય છે, એના જેવું તરબૂચમાં મિત્રો શું હોય? લાલ ભાગ અંદરનો જે કાપીએ છે અંદરનો લાલ ભાગ આવે સમગ્ર એ પ્રોટોન માની લો, અને કાળા કાળા બીજ છે થોડી થોડી જગ્યાએ હોય, ઇલેક્ટ્રોનની વહેંચણી સરખી જગ્યાએ થયેલી છે એવું માની લો. તો તરબૂચ જેવો આકાર કહેવાનો. એટલે જુદા જુદા વિસ્તારમાં એ જુદા જુદા નામથી ઓળખાય જે થોમ્સનનો. પણ આ નમૂનો સફળ થયો નહીં, કારણ કે એના પછી પ્રયોગ કરનાર હતા રુથરફોર્ડ. તો રુથરફોર્ડના જે પરિણામો છે એ આ નમૂના દ્વારા સમજાવી શકાયા નહીં. રુથરફોર્ડે શું પ્રયોગ કર્યો? તો સોનાના પાતળા બરફ ઉપર, એટલે લગભગ કેટલું 100 નેનોમીટર જાડાઈવાળું બરફ લીધું, એના ઉપર આલ્ફા કણનો મારો ચલાવ્યો. અનેક પ્રયોગનું પરિણામ નોંધ્યું. તો એને જોયું કે આ પ્રયોગ વડે આ નમૂના વડે આ પ્રયોગને સમજાવી શકાયો નહીં. તો એના પરિણામો એવા મળ્યા કે એને પરમાણુ કંઈક આવો બતાવ્યો, પેલા કરતાં જુદો. ગોળાકાર તો ખરો જ, પરંતુ કેન્દ્રમાં પ્રોટોન બતાવ્યા અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન. આજની તારીખમાં આપણે આવો નમૂનો રજૂ કરીએ છીએ. જ્યારે પણ પરમાણુ દોરવાનું કહીએ ત્યારે આપણે આવું દોરીએ છીએ કે કેન્દ્રમાં પ્રોટોન અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન. તો એને એવું કહ્યું કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હોય છે અને
ઇલેક્ટ્રોન બહારની કક્ષા વર્તુળાકાર માર્ગની કક્ષા કહેવાય છે. પરમાણુ કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, પરમાણુ કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ જે ઇલેક્ટ્રોન સતત ભ્રમણ કરે છે તેનું નામ શું પાડ્યું? કક્ષા, ઓર્બિટ. મિત્રો, ઓર્બિટ મતલબ કક્ષા. તો એના મત મુજબ કેન્દ્રમાં પ્રોટોન રહે છે ધનવીજભારિત, બહારની કક્ષામાં ઋણવીજભારિત ઇલેક્ટ્રોન સતત વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. કેન્દ્રમાં ધનવીજભારિત પ્રોટોન છે, બહારની કક્ષામાં ઋણવીજભારિત ઇલેક્ટ્રોન છે. ધન અને ઋણવીજભાર એકબીજાને તટસ્થ પણ કરે છે. એટલે પેલું મોડેલ પણ સાચું બની ગયું. આ મોડેલ દ્વારા, પરમાણુના આવા મોડેલ દ્વારા આ પ્રયોગને સમજાવી શકાય. સોનાના પાત્રા બળ પર આલ્ફા પ્રકીર્ણનનો મારો જે પ્રયોગ, આ જે પ્રયોગ છે એને સમજાવી શકાય. મતલબ આ સફળ મોડેલ હતું. એને એમ કહ્યું કે ઇલેક્ટ્રોન સતત વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતા હોય છે, સતત એક જ કક્ષામાં સતત ફરતા હોય છે. પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર, મતલબ કેન્દ્રમાં જે પ્રોટોન છે એનું કદ કેવું લીધું? ખૂબ જ સૂક્ષ્મ, 10⁻15. આખા પરમાણુની ત્રિજ્યા 10⁻10. મતલબ પરમાણુનું કેન્દ્ર છે બહુ સૂક્ષ્મ છે. કેટલું અંદાજ હોય? કેવું અંદાજ છે મિત્રો? કે એક આપણી પાસે ક્રિકેટનો દડો હોય, એ દડાનું માપ ગણો અને ત્યાંથી એના કેન્દ્રથી આજુબાજુનો 5 કિલોમીટરનો વિસ્તાર લો, આજુબાજુનો ગોળાકાર, એ પરમાણુ આખો થાય. 5 કિલોમીટરનો આખો એરિયા લો, એ આખો પરમાણુ થાય. એની સાપેક્ષમાં દડો, ક્રિકેટનો એક દડો એ પરમાણુનું કેન્દ્ર છે એવું વિચારો. તો કેન્દ્ર દડો કેવો કહેવાશે? ખૂબ જ સૂક્ષ્મ. કોની સાપેક્ષમાં? આખા 5 કિલોમીટરના વિસ્તારની સાપેક્ષમાં. તો પરમાણુ કેન્દ્ર ખૂબ જ નાનું કલ્પવામાં આવ્યું. મિત્રો, રુથરફોર્ડે જ્યારે આ નમૂનો આપ્યો એ પણ કેટલીક મર્યાદાઓ હતી, એની ખામી હતી. જોકે આ સાચો નમૂનો હતો પણ એની ખામી હતી. શું ખામી હતી? એને એમ કહ્યું કે ઇલેક્ટ્રોન સતત વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. એટલે મિત્રો, મારે એ કહેવું છે કે ઇલેક્ટ્રોન સતત વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે, ઋણવીજભાર ધરાવે છે, કેન્દ્રમાં પ્રોટોન છે. એના પછી મેક્સવેલ નામના વૈજ્ઞાનિક આવ્યા. મેક્સવેલ એમણે એમ કહ્યું કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે સતત વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે, એટલે કે પ્રવેગિત ગતિ કરે, કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે, મેક્સવેલનું વિધાન. મેક્સવેલ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. દેખાય છે મિત્રો તમને? પાછળ થોડું આવી જાય છે. જોકે વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. ઓકે, તમને દેખાય છે, કંઈ વાંધો નહીં. હવે પાછળના અક્ષરો ખ્યાલ આવી છે. મિત્રો, મારે એ કહેવું છે મિત્રો કે આ મેક્સવેલ આવું કંઈ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે. હવે વીજભારિત કણ કોણ? ઇલેક્ટ્રોન. ગોળ ગોળ ફરે છે ત્યારે શું ઉત્પન્ન કરે? વિદ્યુત ચુંબકીય વિકિરણ. એટલે અંદરથી વિકિરણનું ઉત્સર્જન થાય બહાર. હવે વિકિરણ બહાર નીકળી જાય તો આની ઉર્જા ઘટી જાય, ઇલેક્ટ્રોનની ઉર્જા. ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે એટલે ઇલેક્ટ્રોન ક્યાં જાય? કેન્દ્રની નજીક જાય. મેક્સવેલના મત મુજબ જ્યારે વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે શું થાય મિત્રો? પ્રવેગિત ગતિ કરે ત્યારે વિકિરણોનું ઉત્સર્જન. કયા વિકિરણનું? વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. વિકિરણ ઉત્સર્જાય તો ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે ઓછી થવાની. ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી થાય તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક જાય. અને જો આવું સતત થાય તો મેક્સવેલે એમ કહ્યું આવું સતત થાય તો 10⁻8 સેકન્ડમાં 10⁻8 સેકન્ડમાં શું થાય મિત્રો?
તો કંઈક આવું થાય મિત્રો. જુઓ દોરું, આ બાજુ દોરી બતાવું છું. આ પ્લસ, હવે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, રાઈટ. તો સતત જો વિકિરણનું ઉત્સર્જન કરે આમાંથી ઉત્સર્જન કરે તો શું થાય? સર્કિલ આકાર થઈને કેન્દ્રની અંદર જતો રહે. કારણ કે જેમ જેમ વિકિરણનું ઉત્સર્જન કરશે એમ ઉર્જા એની ઘટશે. ઉર્જા ઘટશે એમ કેન્દ્રની નજીક જશે અને છેવટે અંદર જતો રહેશે. કેટલી સેકન્ડમાં? 10⁻8 સેકન્ડમાં કેન્દ્રની અંદર જતો રહે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન જો કેન્દ્રની અંદર જતો રહે તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં. તો આવી દલીલ પણ કરી મેક્સવેલે કે આવું જો બનતું હોય તો પરમાણુ અસ્થાયી બની જાય. પણ ખરેખર પરમાણુ તો કેવો છે? સ્થાયી છે. તો રુથરફોર્ડ આ બાબત સમજાવી શક્યા નહીં કે પરમાણુ સ્થાયી કેમ છે. તો રુથરફોર્ડના નમૂનાની મર્યાદા એ રહી કે તે પરમાણુની સ્થાયીતા અંગેની સમજ આપી શકતા નથી. સાથે સાથે બીજી એક સમજણ પણ આપી એમને કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે તો એની ઉર્જા કેટલી. તો ઇલેક્ટ્રોનની ઉર્જા વિશેની માહિતી પણ આપી ના શક્યા. કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થયેલી છે, ઇલેક્ટ્રોન રચના વિશે માહિતી ના આપી. તો રુથરફોર્ડની મર્યાદાઓ મિત્રો આમ જોવા જઈએ તો 3 કહી દઈએ. એક તો પરમાણુની સ્થાયીતા અંગેની સમજ આપી શકતા નથી, ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી આપી શકતા નથી, લખી રાખજો, યાદ રાખજો, ઇલેક્ટ્રોનની ઉર્જા વિશેની માહિતી આપી શક્યા નથી. તો આ થઈ પરમાણુ અંગેની માહિતી મિત્રો. આમ તો આ જે મેં ચર્ચા કરી મિત્રો આ ઐતિહાસિક બાબતોની એ સરકારે અભ્યાસક્રમમાંથી રદ કરેલું છે, પણ ઉપરછલ્લની મોટાભાગની માહિતી મેં આપી દીધી છે મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર કદાચ ફરીવાર મળવાનું થશે. ચલો લેક્ચર કેટલી મિનિટનું થયું એ જોઈ લઉં છું, તમે સ્ક્રીનશોટ પાડી દો તો કંઈક આગળ ચલાવી શકીએ આપણે. 31-32 મિનિટનું લેક્ચર થઈ ચૂક્યું છે અત્યાર સુધી. ચલો 5-1 મિનિટમાં જો બીજો ટૉપિક ચલાવાય તો હું ચર્ચા કરી દઉં છું. તમે સ્ક્રીનશોટ પાડી દો તો મિત્રો. બાળકો ચલો હજુ 5-1 મિનિટનો મુદ્દો ચલાવી દઉં છું, લેક્ચર પછી લાંબુ થઈ જાય છે. પરમાણુની સંજ્ઞા તમે અગાઉના ધોરણમાં શીખીને આવેલા છો. આ એક્સની તત્વ છે સંજ્ઞા. નીચે દર્શાવો, ડાબી બાજુ નીચે સબસ્ક્રિપ્ટ કહેવાય, નીચે દર્શાવવાને સબસ્ક્રિપ્ટ ઝેડ છે જે પરમાણુ ક્રમાંક બતાવે છે. એક્સ તત્વની સંજ્ઞા છે, ઝેડ પરમાણુ ક્રમાંક છે, એટમિક નંબર. અને ડાબી બાજુ ઉપર બતાવો છો એને સુપરસ્ક્રિપ્ટ કહેવાય, સુપરસ્ક્રિપ્ટ. આ સબસ્ક્રિપ્ટ કહેવાય, આ સુપરસ્ક્રિપ્ટ કહેવાય. એ છે એટમિક માસ મિત્રો, પરમાણુય દળ છે. દાખલા તરીકે આ ઉદાહરણ સોડિયમ 11-23 લખ્યું હોય તો શું બતાવે છે? તો 23 એ પરમાણુય દળ છે, મતલબ A બરાબર 23. પરમાણુ દળની એકમ તમે યુ લખી શકો છો, એટમિક માસ યુનિટ. અને ઝેડ બરાબર 11 છે, મતલબ પરમાણુ ક્રમાંક છે. મેં એરા મારેલા છે. આ ઝેડ બતાવે છે મિત્રો, આ બતાવે છે એ, રાઈટ. ચલો પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે, અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક કહે છે. ઝેડ. પરમાણુની દળ કોને કહે છે? પરમાણુનું દળ કોને આભારી છે? પરમાણુમાં રહેલા મૂળભૂત કણ 3 છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એમાં ઇલેક્ટ્રોનનું દળ તો આપણે 0 લઈએ છીએ મિત્રો. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ આશરે 1 AMU લેવાય છે. 1 AMU એટમિક માસ યુનિટ. પ્રોટોનનું દળ કેટલું? 1 AMU. ન્યુટ્રોનનું દળ પણ કેટલું? 1 AMU. કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન છે. ઇલેક્ટ્રોનનું દળ આશરે AMUમાં કેટલું? 0. મોતી ચૂરકા લડ્ડુ. ઓકે. પ્રોટોનનું દળ 1, ન્યુટ્રોનનું દળ 1, ઇલેક્ટ્રોનનું દળ 0. એકમ કયો? AMU એટમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ માસ. એક કણનું દળ છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જેટલી સંખ્યા હોય, પ્રોટોન અને ન્યુટ્રોન સરખા વજનના છે. દળ કોના આભારી છે? પ્રોટોન અને ન્યુટ્રોનની. ઇલેક્ટ્રોનનું દળ તો 0 લીધું આશરે. એટલે પરમાણુનું મુખ્યત્વે દળ કોને આભારી છે? પ્રોટોન અને ન્યુટ્રોનને.
તો આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણી નાખો એટલું એનું દળ, કારણ કે દરેક એક પ્રોટોનનું દળ એક છે, એક ન્યુટ્રોનનું દળ પણ એક જ છે. જો 50 પ્રોટોન અને ન્યુટ્રોન હોય, પ્રોટોન અને ન્યુટ્રોન થઈને 50 થતા હોય તો દળ કેટલું થાય? 50. તો પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને શું કહેવાય છે? પરમાણુય દળ. અથવા તો પરમાણુમાં રહેલા ન્યુક્લિયોનની સંખ્યાને, ન્યુક્લિયોન કોને કહેવાય? જે ન્યુક્લિયસમાં રહેતા કણોને ન્યુક્લિયોન કહેવાય છે. ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, કેન્દ્રમાં કોણ રહે? પ્રોટોન અને ન્યુટ્રોન. મતલબ તો એને જ થાય છે, પરમાણુમાં રહેલા ન્યુક્લિયોનની સંખ્યાને પરમાણુય દળ કહેવાય છે. તો આવું લખી શકીએ મિત્રો, એ બરાબર Z પ્લસ n. Z મતલબ પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, અથવામાં લખવું હોય તો પ્રોટોન પણ લખી શકો છો મિત્રો, P પ્લસ n. Z ની જગ્યાએ P લખી શકો છો. એ બરાબર P પ્લસ n અથવા Z પ્લસ n. ઓકે, તો પરમાણુ દળ બરાબર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. સંખ્યાનો સરવાળો કરવાથી પરમાણુ દળ કેમ મળી જાય? કારણ કે જેટલા પ્રોટોન હોય, એક પ્રોટોનનું દળ 1 છે, એક ન્યુટ્રોનનું દળ પણ 1 છે, એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય એટલું એનું દળ થાય. માટે ન્યુટ્રોનનું દળ શોધવું હોય તો ન્યુટ્રોનને સૂત્ર કરતા બનાવો તો A - Z લખી શકાય. મતલબ આ સંજ્ઞાની અંદર આપણે મેળવવું છે બધી માહિતી, તો શું લખી શકીએ? ધારો કે લખવું છે સોડિયમ 11 23 છે, એમાં પ્રશ્ન કરીએ કે પરમાણુ ક્રમાંક કેટલો? 11. જવાબ મળી જાય. પરમાણુ દળ કેટલું? 23. બીજો મળી જાય તો પ્રોટોન કેટલા હશે અંદર બોલો? P પ્લસ લખું. ચલો ઓકે, પ્રોટોન કેટલા હશે? તો જેટલો પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન. ઓકે, ઇલેક્ટ્રોન કેટલા હશે અંદર? જેટલો પ્રોટોન. તટસ્થ છે આ પરમાણુ? હા કે ના? તટસ્થ. જો તટસ્થ હોય તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન. ઓકે, ચલો ન્યુટ્રોન કેટલા હશે કહી શકો મિત્રો? તો A - Z. A - Z, A એટલે 23 અને Z એટલે 11. A - Z કરો 23 માંથી 11 જાય તો કેટલા બચશે? 12. તો એક સંજ્ઞા ઉપરથી આટલી માહિતી આપણને મળી જાય. સમજાય છે ને મારી વાત? આ સંજ્ઞા ઉપરથી આટલી માહિતી આપણે મેળવી શકીએ છીએ. આ બધું અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયું છે આ વર્ષ પૂરતું, પણ હું ટૂંકમાં જરા માહિતી આપી દઉં છું મિત્રો. તમે આનો સ્ક્રીનશોટ પાડી દો ઝડપથી. મિત્રો એક નાનો મોટો ફરીવાર આના લખતો જોઈ લઈએ. એક સંજ્ઞા બીજી આપી છે, જરા જુઓ. એલ્યુમિનિયમ 13 27. 13 શું છે? તો પરમાણુ ક્રમાંક, તો Z બરાબર 13, રાઈટ. 27 શું છે? તો પરમાણુની દળ, મતલબ A બરાબર 27 એટમિક માસ યુનિટ, બરાબર ને? હવે પ્રોટોન કેટલા? તો જેટલા Z હોય એટલા જ પ્રોટોન, મતલબ 13. ઇલેક્ટ્રોનની સંખ્યામાં, ચલો ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોન માટે શું કરવાનું? A - Z. 27 માંથી 13 જાય એટલે 14 ન્યુટ્રોન છે એવું નક્કી થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા વિદ્યાર્થીઓ ઘણી વાર ઉતાવળમાં ભૂલ કરે છે. જેટલા પ્રોટોન હોય એટલા લખી દે છે. તો એ જોવાનું વિજ્ઞાનની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એવું લખાય. શું તટસ્થ છે? ના. +3 વીજભાર છે, મતલબ ધન વીજભાર છે. મતલબ પ્લસ વીજભાર ક્યારે આવે બાળકો? જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. મતલબ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે? 3. તટસ્થ હતો ત્યારે કેટલા ઇલેક્ટ્રોન હોય? 13 હોય. તટસ્થ હોય તો જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય. હવે +3 વીજભારનો મિનિંગ શું થાય? એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો હવે કેટલા બચ્યા? 13 માંથી 3 ગયા, કેટલા બચ્યા? 10. તો +3 વીજભાર આવે મિત્રો. તટસ્થ હતો ત્યારે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હતી? સમાન. તટસ્થ હતો ત્યારે. પણ તટસ્થ તો નથી, +3 વીજભાર છે, મતલબ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. આ ભૂલ ના થાય, કાળજી રાખજો. તો મતલબ +3 હોય તો માઇનસ કરી દેવાના ઇલેક્ટ્રોન માટે. હવે પ્લસ વીજભાર હોય તો માઇનસ કરવાના, અને માઇનસ વીજભાર હોય તો પ્લસ કરવાના. ઇલેક્ટ્રોનમાં ઉલટું કરવાનું. જોઈ બીજું ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ. Z બરાબર 15, A બરાબર 31 માસ. પ્રોટોનની સંખ્યા તો Z જેટલી જ લખી દેવાની, એમાં કોઈ વધઘટ ના થાય. ન્યુટ્રોનની સંખ્યા A - Z 16, 31 માંથી 15 ગયા. ઇલેક્ટ્રોનની સંખ્યામાં કાળજી રાખવાની છે. કયો વીજભાર છે? માઇનસ હોય તો ઉમેરવાના પડે. તો 15 ને 3 18. કેમ? માઇનસ વીજભાર ક્યારે આવે? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. કેટલા મેળવ્યા?
3 તો 15 તો હતા જ, એ પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોન હોય જ તટસ્થમાં, અને પાછા 3 મેળવ્યા એટલે 8. તો ઋણ વીજભાર હોય તો ઉપરથી પ્લસ કરવાના ઇલેક્ટ્રોન માટે, અને પ્લસ વીજભાર હોય ધન તો બાદ કરવાના, ઉલટું કરીશું. ઓકે, તો તમે આનો સ્ક્રીનશોટ પાડજો મિત્રો. ચલો મિત્રો, એવા ગુડ ડે, નાઇસ ડે. આજનું ફર્સ્ટ લેક્ચર આપણું પૂરું થયું મિત્રો. આ લગભગ મોટાભાગનામાંથી રદ થઈ ગયું છે, છતાં અમે ઉપર છેલ્લી માહિતી આપી દીધી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસક્રમને અનુલક્ષીને આગળ વાતો કરીશું. ઓકે, આવજો.